કાળઝાળ ગરમીમાં શેકાવત થઈ જાવ તૈયાર. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 5 દિવસ ગરમી અને બફારા સાથે યલો એલર્ટ. રાજકોટમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર. 2 સગીરાઓને ગંભીર ઈજા કરનાર આરોપીઓના જામીન ફગાવ્યા. બંને સગીરાઓ આઈસીયુમાં 50 દિવસ રહી પનાહ આપનારે જ નુકસાન કર્યું. આરોપી નશાની લતે ચડી ગયો હતો. જમીન સંપાદન મામલે બેનર સાથે ધરતીપુત્રોનો વિરોધ. ધોળકામાં પાવર સબસ્ટેશન માટે ખેડૂતોની મંજૂરી વગર જમીન સંપાદિત કરાયાનો આરોપ. અમદાવાદ કલેક્ટરને આવેદન. સુરતમાં વેપારી સાથે છેતરપિંડી. વિપુલ પટેલે અન્ય વેપારીઓ સાથે મળી ફરિયાદી પુત્ર પિતા પાસેથી હીરાના વેપારને બહાને 6 કરોડની છેતરપિંડી આચરી. બાળકો બીમાર પડશે તો જવાબદાર કોણ? સ્માર્ટ સિટીની વાતો વચ્ચે શિક્ષણ સમિતિની સ્કૂલો આગળ જ કચરાના ઢગલા. શિક્ષકોની રજૂઆત કોઈ સાંભળતું નથી. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાને લઈ એનએસયુઆઈનો વિરોધ. 1800 થી 4500 રૂપિયાનો વધારો કરતા એનએસયુઆઈની ફી વધારો પરત ખેંચવા માંગ. 2 દિવસ બાદ કુલપતિના ઘરનો ઘેરાવ કરશે.